નમસ્તે મિત્રો, આજના ગુજરાત સમાચારની અંદર આપ સર્વ સાથે મિત્રોનું ફરી એકવાર સ્વાગત છે. તો આજના સમાચાર વિશે વાત કરું તે પહેલાં તમને જણાવી દઉં કે વિડીયો ખૂબ જ અગત્યનો છે અને આજના સમાચારની અંદર ખેડૂત ઉપયોગી સમાચારો વિશે વાત કરેલી છે. તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો તે પણ કરી લેજો. તો મિત્રો વાત કરીએ આજના પ્રથમ સમાચારને લઈને. તો સોનાના ભાવે પીક પકડી. મિત્રો, જો તમે સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો તમારા માટે આ મોટા સમાચાર કહી શકાય. ઇન્ટરનેશનલ માર્કેટમાં તેજીની વચ્ચે ઘરેલું બજારમાં સોનાના ભાવ એક વખત ફરી વધી ગયા છે. ઘરેલું માર્કેટમાં આજે સોનાના ભાવમાં 700 રૂપિયા વધ્યા છે અને દિલ્હીમાં 10 ગ્રામ સોનાનો ભાવ 74,180 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો છે અને સોનાના ભાવ વધવાથી તે ફરી એક વખત 75,000 રૂપિયાની આસપાસ પહોંચી શકે તેવો અંદાજ છે. ત્યાં જ ચાંદી પણ પોતાના પીક લેવલ પર ટ્રેડ કરી રહ્યું છે અને ચાંદી 82,200 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યું છે. ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો 6 કરોડ લોકો માટે શુભ સમાચાર. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે કે ઈપીએફઓએ પીએફમાંથી પૈસા ઉપાડવાની પ્રક્રિયાને વધુ સરળ બનાવી દીધી છે. ઈપીએફઓએ ઓટો મોડ સેટલમેન્ટ એટલે કે એએમએસની શરૂઆત કરી છે. 6 કરોડથી વધુ પીએફ સભ્યોને આનો ફાયદો થવાનો છે. આ એક એવી સુવિધા છે કે જે ઇમરજન્સીમાં પીએફ મેમ્બર્સને ફંડ પૂરું પાડે છે. આની અંતર્ગત હવે 3 દિવસની અંદર જ તમારા પૈસા બેંક એકાઉન્ટમાં મોકલી આપવામાં આવશે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો વડોદરામાં જીઈબી સ્માર્ટ મીટરનો વિરોધ. મિત્રો, સંસ્કારી નગરી વડોદરામાં જીઈબી દ્વારા સ્માર્ટ મીટર લગાવવામાં આવી રહ્યા છે, જેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. જીઈબીના સ્માર્ટ મીટરને લઈ સ્થાનિકોએ વિરોધ દર્શાવ્યો છે. લોકોનું કહેવું છે કે સ્માર્ટ મીટર લગાડ્યા પછી વીજળી બિલ વધુ આવ્યું છે અને લોકોમાં વધુ બિલ આવતું હોવાની ફરિયાદો ઉઠી છે. વિરોધ કરતા લોકોએ તેમના જૂના મીટર પાછા આપે તેવી માંગણી કરી છે. એમજીવીસીએલને સ્માર્ટ મીટર નહીં લગાવવા લોકોએ ચીમકી ઉચ્ચારી છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો હવે ગુજરાતમાં ગરમીને લઈને મોટી આગાહી. મિત્રો, ગુજરાતમાં ગરમીને લઈને હવે મોટી આગાહી કરવામાં આવી છે. આ દરમિયાન 5 દિવસ અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ જારી કરાયું છે. સાથે સુરત અને વલસાડમાં પણ આવનાર 5 દિવસ હીટવેવ રહી શકે છે. પોરબંદર, ભાવનગર, દ્વારકા અને કચ્છમાં 2 દિવસ માટે હીટવેવની આગાહી છે અને બીજી તરફ ચોમાસા પહેલા પ્રી મોન્સૂનની કામગીરીના ભાગરૂપે સુરેન્દ્રનગરમાં મોટા હાર્ડિંગ હટાવવાની કામગીરી થવાની છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર. મિત્રો, ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે ગુજકેટ 2024 રજિસ્ટ્રેશન સમય મર્યાદામાં વધારો કરાયો છે. ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી શિક્ષણ બોર્ડ એટલે કે જીએસસીબીએ વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લીધો છે અને મિત્રો રજિસ્ટ્રેશનની છેલ્લી તારીખ 15 હતી તેને વધારીને હવે 28 મે કરી છે. વિદ્યાર્થીઓ 28 મે સુધી પોતાનું ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી શકશે. ઉમેદવાર વધુ માહિતી સત્તાવાર વેબસાઇટ gujarat.gscb.org પર તપાસી શકશે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો એક બાજુ વરસાદ તો બીજી બાજુ હીટવેવ. મિત્રો, હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદ વરસશે તો કેટલાક જિલ્લાઓમાં હીટવેવ સહન કરવું પડશે. ઉત્તર પશ્ચિમ રાજસ્થાન પર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં અમદાવાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને દાહોદમાં 24 કલાકમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. આગામી 3 દિવસ વલસાડ, સુરત, પોરબંદર, ગીર સોમનાથ, ભાવનગર અને કચ્છમાં હીટવેવને કારણે લોકોને ભારે ગરમી સહન કરવી પડશે. મિત્રો, તાપમાન 43 ડિગ્રી સુધી જઈ શકે છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખેડૂતો માટે ખુશ ખબર. મિત્રો, ઇફકોએ લિક્વિડ યુરિયા વિકસાવ્યું છે જેને મિત્રો નેનો યુરિયા નામ આપવામાં આવ્યું છે. તે પાક માટે નાઇટ્રોજનની જરૂરિયાત પૂરી કરે છે. હવે આ નેનો યુરિયા પ્લસનું સુધારેલું સંસ્કરણ વિકસાવવામાં આવ્યું છે જેનો યુરિયા પ્લસ વજન દ્વારા 16% નાઇટ્રોજન ધરાવે છે. આ પ્રોડક્ટ 1 મેથી માર્કેટમાં ઉપલબ્ધ છે અને તેની અડધી લીટર બોટલની કિંમત 225 થી 240 રૂપિયા છે. સરકારે આના પર સબસિડી પણ આપવી પડતી નથી અને આ અડધા લીટરની બોટલ 50 કિલોની યુરિયા બેગની સમકક્ષ કામ કરે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો 15 વર્ષ જૂના વાહનો ભંગાર. મિત્રો, આપણે કોઈને કોઈ પાસે સાંભળ્યું જ હશે કે 15 વર્ષથી વધુ જૂના વાહનો પર પ્રતિબંધ છે. જોકે ટ્રાન્સપોર્ટ અને હાઈવે મિનિસ્ટર નીતિન ગડકરીએ લોકસભાના આ વાતને નકારી કાઢતા કહ્યું હતું
કે આ વાત સાચી નથી. 15 વર્ષથી વધુ જૂના વાહનો પર પ્રતિબંધ નથી. તે માત્ર દિલ્હી NCRમાં પ્રદૂષણના કારણે સુપ્રીમ કોર્ટે 10 વર્ષ જૂના ડીઝલ અને 15 વર્ષ જૂના પેટ્રોલ વાહનો ચલાવવા પર પ્રતિબંધ મૂક્યો છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ઘર બેઠા મળશે 42,000 રૂપિયા. મિત્રો ખેડૂતોએ બે યોજનાઓ જેમ કે PM કિસાન યોજના અને PM માનધન યોજનામાં રજીસ્ટ્રેશન કરાવેલું હશે તો વર્ષે 42,000 રૂપિયા ખાતામાં આવવાના છે. સરકાર PM કિસાન યોજના અંતર્ગત દર વર્ષે 6,000 રૂપિયા ખેડૂતોના ખાતામાં નાખે છે. ત્યારે કિસાન યોજનાના લાભાર્થી જો PM માનધન યોજનામાં ફોર્મ ભરે છે તો તેમને 60 વર્ષની ઉંમર પછી દર વર્ષે 36,000 રૂપિયા મળશે. આમ બંને યોજના થઈને ખેડૂતોને બેઠા 42,000 રૂપિયા ખાતામાં આવશે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો IMDએ લોન્ચ કરી નવી એપ. મિત્રો હવામાન વિભાગ એક ગ્રામીણ વિસ્તારોમાં લોકોને હવામાનની માહિતી આપવા માટે હર ઘર મોસમ નામની નવી એપ લોન્ચ કરી છે. IMD 150મી વર્ષગાંઠ નિમિત્તે ઉપરાષ્ટ્રપતિ જગદીશ ધનખડ દ્વારા બહાર પાડવામાં આવ્યું હતું અને અધિકારીઓ જણાવ્યું છે કે આ એપની સેવાઓ ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે. 5 દિવસ માટે હવામાનની વિગતો અંગ્રેજી, હિન્દી અને તેલુગુ સહિત 12 ભાષાઓમાં મળી શકે છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ST બસની નવી સુવિધા. મિત્રો 2024માં ST બસમાં મુસાફરો QR કોડ સ્કેન કરીને UPIથી પેમેન્ટ કરી શકશે. જાન્યુઆરી મહિનાથી પ્રારંભિક ધોરણે વ્યવસ્થા શરૂ કરી છે, જેથી મિત્રો છૂટક પૈસાની ઝંઝટમાંથી મુસાફરોને રાહત મળવાની છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો PM આવાસ યોજના ફોર્મ. મિત્રો પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ EWS આવાસ માટે ઓનલાઈન ફોર્મ ભરવાની મુદત 4 દિવસ લંબાવવામાં આવી છે. આવાસ મેળવવા માટે 17 મે સુધી ઓનલાઈન અરજી કરી શકાશે. 4 દિવસ સર્વર ડાઉન રહેતા લોકોને ફોર્મ ભરવામાં મુશ્કેલી પડી હતી અને જો કે તેમાં ફોર્મ ભર્યાના થોડા સમય બાદ સરકાર દ્વારા નિયમાનુસાર ડ્રો કરવામાં આવે છે. જેનો નંબર લાગે એને આવાસ એલોટ આપવામાં આવે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ફરી એક સિસ્ટમ સક્રિય. મિત્રો ઉત્તર પશ્ચિમ રાજસ્થાન પર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે, જેથી હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ફરી એક વખત કમોસમી વરસાદની આગાહી કરી છે. ખેડૂતોમાં ચિંતા જોવા પામી છે અને ગુજરાતમાં ચોમાસાની ઋતુ 15 જૂનથી શરૂ થવાની છે. હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાતના અમદાવાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા સહિત દાહોદમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ચારધામ યાત્રા વચ્ચે મોટો નિર્ણય. મિત્રો કેદારનાથ, બદ્રીનાથ, યમનોત્રી અને ગંગોત્રી મંદિરના 200 મીટર સુધીના વિસ્તારમાં મોબાઈલ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા ચાલી રહી છે, જોકે ભારે ભીડના કારણે અમુક જગ્યા પર શ્રદ્ધાળુઓના તકલીફ પણ પડી રહી છે. તેને ધ્યાનમાં રાખીને હવે મંદિરોથી 200 મીટર સુધીના વિસ્તારમાં મોબાઈલ ફોન પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો અંબાલાલ પટેલની નવી આગાહી. મિત્રો રાજ્યમાં આજથી ગરમીનો પ્રકોપ વધશે તેવું મિત્રો અંબાલાલ પટેલે જણાવ્યું છે. વધુમાં તેમણે જણાવ્યું છે કે 25 મે સુધી ગુજરાતના ભાગોમાં ગરમી વધવાની છે. 20 થી 22 મે સુધી વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતાઓ છે તથા કેટલાક ભાગોમાં વરસાદ પણ પડી શકે છે. 26 મે થી 4 જૂન વચ્ચે રોહિણી નક્ષત્રના વરસાદની સંભાવના દેખાઈ રહી છે અને મિત્રો 7 જૂનથી 10 જૂન સુધી રાજ્યના જુદા જુદા ભાગોમાં ચોમાસું શરૂ થવાની શક્યતાઓ છે. તેમજ 14 થી 18 જૂનમાં ભારે આંધી વંટોળ સાથે વરસાદની શક્યતાઓ છે. તેમાં કાચા મકાનના છાપરા ઉડી જાય તેવી વરસાદની આગાહી કરાઈ છે અને 25 જૂનથી રાજ્યના મોટા ભાગમાં ચોમાસું શરૂ થઈ જશે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો દવાઓની કિંમતમાં 50%થી વધુ ઘટાડો કર્યો. મિત્રો સરકારે વ્યાપક પાયા પર ઉપયોગમાં લેવાતી 41 જીવન રક્ષક દવાઓની કિંમતમાં ઘટાડો કરતા સામાન્ય લોકોને રાહત થઈ છે. સરકારે ડાયાબિટીસ, હૃદયની તકલીફો, લીવર તથા અન્ય રોગોમાં ઉપયોગમાં લેવાતી જાણીતી 41 દવાઓ અને 6 ફોર્મ્યુલેશન્સના ભાવમાં ઘટાડો કર્યો છે. નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી એટલે કે NPA આ ભાવના ઘટાડવાનો નિર્ણય લીધો હતો. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો દેશના અનેક રાજ્યોમાં હીટવેવનું એલર્ટ. મિત્રો દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં આકરી ગરમી યથાવત છે. IMDએ એલર્ટ જારી કર્યું છે કે 19 મેના રોજ દિલ્હી, રાજસ્થાન, હરિયાણા અને ચંદીગઢમાં હીટવેવની સંભાવનાઓ છે. આ સાથે જ તાપમાનને જોતા પંજાબ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ અને ઓડિશામાં પણ હીટવેવની શક્યતાઓ છે.
તો ગુજરાતના પણ ભાગોમાં હીટવેવની શક્યતાઓ છે. બિનજરૂરી બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો 2 દિવસ લાયસન્સનું કામકાજ બંધ. મિત્રો વાહન વ્યવહાર કમિશનરનો હુકમ છે કે સારથી પોર્ટલ પર ડેટાબેઝ મેન્ટેનન્સની કામગીરી 18 મે સવારે 10 વાગ્યા સુધી લર્નિંગ લાયસન્સ અને ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવવાની સેવાઓ બંધ રહેવાની છે. ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો ખેડૂતો માટે ખુશીના સમાચાર. મિત્રો હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 31 મે સુધીમાં કેરળમાં ચોમાસું દેશે દસ્તક. 15 જૂન સુધીમાં ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ જશે અને દક્ષિણ પશ્ચિમ ચોમાસું 31 મેની આસપાસ કેરળ પહોંચે તેવી શક્યતાઓ હોવાનું ભારતીય હવામાન ખાતા દ્વારા જણાવાયું છે. હવામાન વિભાગના ડાયરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રાએ કહ્યું છે કે ચોમાસું વહેલું નથી, આ સામાન્ય તારીખની નજીક છે, કારણ કે કેરળમાં ચોમાસાની શરૂઆતની સામાન્ય તારીખ 1 જૂન હોય છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો પ્રીપેડ સ્માર્ટ મીટરથી વીજ ખર્ચને લઈને હોબાળો. મિત્રો 2 મહિનાના વીજ બિલ આવતા તેટલા નાણાં 10 જ દિવસમાં ખતમ થઈ જતા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. વડોદરામાં ગ્રાહકોએ વીજ કચેરીએ હંગામો સર્જ્યો છે અને જામનગરમાં આવેદનપત્ર પાઠવાયું છે. સૌરાષ્ટ્રમાં રાજકોટ તથા સોમનાથ વેરાવળમાં પણ સ્માર્ટ મીટર લગાવાયા છે અને 2 વર્ષમાં સમગ્ર રાજ્યમાં પ્રીપેડ મીટર લગાવવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે અને રાજકોટમાં કોઈ સમસ્યા ગ્રાહકોને નથી. ગ્રાહકોને ટ્રેનિંગ અપાય છે અને જોડાણ પણ કટ કરાતા નથી. તો મિત્રો આજના દરેક સમાચાર અહીં કામના પૂર્ણ થાય છે. આપને કહેવા લાગ્યા એ કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને વિડીયો કામનો લાગ્યો હોય, સમાચાર ઉપયોગી લાગ્યા હોય તો મિત્રો આ વિડીયોને એક લાઈક કરી દેજો, જેથી કરીને અમને પ્રોત્સાહન મળતું રહે અને દરરોજના ખેડૂતને લગતા, હવામાનને લગતા અને ગુજરાતમાં પળે પળના સમાચાર મેળવવા માટે ગુજરાતની આ ચેનલ તાતની વાતને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને ગુજરાતની દરેક અપડેટ્સ તમને મળતી રહે. તો મિત્રો હું મળીશ તમને આવતીકાલે નવા સમાચારો સાથે અને નવી માહિતી સાથે. ત્યાં સુધી મિત્રો મને રજા આપશો. ધન્યવાદ.